શું નામ આપનું? મહેન્દ્રભાઈ બીજવા, સ્થાનિક રહેવાસી છે. મહેન્દ્રભાઈ, તમને શું લાગે છે કે ભાઈ કઈ સરકાર બનશે? 400 પારનું શું લાગી રહ્યું છે? હવે બહુમતીની સરકાર બને કે લઘુમતી બને, હવે ટેકાટેકીની બને. પબ્લિકને જે જોઈએ એ મળવું જોઈએ, ખોટા વચનો ના થવા જોઈએ. પહેલાં બી 14માં આવ્યા હતા 15 લાખ ખટાખટ, હજી આવ્યા નથી સાહેબ. રાહુલજીએ જાહેરાત કરી છે ને હમણાં. રાહુલજી હવે એમના પ્રમાણમાં એ બી ખટાખટ કરે સાહેબ, એ બી એમની સાચી રીતે છે. બધા ખટાખટવાળા જ આવે છે અને એના ઉપર પાલન થવું જોઈએ સાહેબ. જે પણ આવે એનું પાલન કરે અને પબ્લિકનું સારું હિત એ અગત્યનું છે. તો વર્તમાન સરકારે શાસક હિતમાં કામ નથી કરે. કરી આવે કે ના કરે, એમાં ખટાખટ જ છે અત્યાર સુધી તો. 370 ની કલમ યાદ કરીએ, હા રામ મંદિરની વાત કરીએ, હા, રોડ રસ્તાની વાત કરીએ, સુવિધાની વાત કરીએ. ચૂંટણી પંચ પહેલા બી કહે છે કે કોઈ પણ ધાર્મિકતા ઉપર સરકાર બનાવી એ યોગ્ય નથી. 370 ના કલમ 370 કર્યું હજી પાલન નહીં થયું. કલાક તલાક એ પણ સાહેબ ઘરમાં બી તલાકો થઈ ગઈ છે, એનો પણ હજી કોઈ નિર્ણય નથી. પણ ભાઈ કામ જે કરેલા કામ તો ઉડીને આંખે વળગી રહ્યા તો છે. કરેલા કામ તો સાહેબ તમે બ્રિજો જોવો છો, અમદાવાદ ઉપરાંત બહાર પણ જોવો છો. એનું બી રોડ રસ્તા આવા હતા. રોડ રસ્તા હતા કે નહોતા, જે સિંગલ હતા એના પર ડબલ કર્યા છે. એના તો જે સરળતાથી તમે 4 લાઈન 6 લાઈન ના કામ જોઈ રહ્યા છો, જ્યાં આપણે બહુ અસુવિધા સાથે પહોંચતા હતા, કેટલા શોર્ટ ટાઈમમાં થયા. તો એ કરેલા કામો વિશે આપણું શું માનવું? અરે સાહેબ, જેટલા પણ શોર્ટ ટાઈમમાં કર્યા છે એ શોર્ટ ટાઈમમાં એની વ્યવસ્થા નથી. એક્સિડન્ટો જુઓ સાહેબ, તમે એક્ચ્યુઅલ હાઈવે ઉપર એક્સિડન્ટો જુઓ, 5-5 એક સિંગલ નહીં, 5-5 10-10 સામે મળી છે. તો શું અન્ય સરકાર આવશે તો એ કામ વ્યવસ્થા સાહેબ, એની સામે વ્યવસ્થા થવી જોઈએ. તમે વિકાસ કરો છો, એની સામે વ્યવસ્થા કરો. આટલો પબ્લિકનો રૂપિયો વેડફો છો, એની સામે તમે વ્યવસ્થા નથી કરતા. અને રહી વાત 400 પાર, 400 પાર તો સાહેબ હવે બધા કહે છે. રાહુલજી બી જો કોંગ્રેસની સરકારમાં 400 ઉપર હતી, બરોબર છે, હતી કે નહોતી? આ લોકો બી એમનો વાયદો કરે છે અમે 400 લાવીશું. એ રહ્યું એ વોટર ઉપર. ભારતના વોટર્સ હશે તો એમની 400 પાર પણ થશે. એમણે કામ કર્યા હશે તો એમની પણ 400 પાર આવશે. નહીં કર્યા હોય તો 400 ની 200 થઈ જશે. સરકાર તો બનશે સાહેબ, બધા પાવરમાં છે. કોંગ્રેસ સરકાર પણ પાવરમાં છે, એમણે બી કામ કર્યા છે વિરોધ પક્ષમાં, એમણે પણ વિરોધ કર્યો છે. અને સિંગલ પર્સન તમે નગરજન ખબર સાહેબ, પહેલા તો પરિવર્તન જોવે. આ 10-10 વર્ષ સુધી પ્રજા રોતી હોય, રોડ ઉપર રસ્તા ઉપર આવતી હોય, આંદોલનો કરતા હોય. વિકાસ તો સાહેબ મેં તમે પહેલા પણ કીધું કે વિકાસ તો થયો, પણ એ સામે વ્યવસ્થા નથી, ભ્રષ્ટાચાર. બહુ વિકાસ કેવો લાગે? બધો આડો જ છે અત્યારે તો. જો અમદાવાદ શહેરની અંદર તમે પાણી ભરાઈ જતા હોય છે, હમણાં ચોમાસામાં જોઈ લોજો, બહુ નજીક જ છે. ના, ચોક્કસ નથી. વિકાસ જે કરવો જોઈએ એની સામે વ્યવસ્થાઓ નથી એમની. જે તમે વિકાસના નામે મત માંગો છો, આજે પાણીમાં જો પાણી મળતું પણ નથી, અને હવે મળશે તો એટલું મળશે કે તલાવડીઓ ભરાઈ જશે. નહીં, આપણા મતે આ યોગ્ય નથી અને બદલાવવું જોઈએ, પરિવર્તન આવવું જોઈએ સાહેબ.